હા, તો જેમ જેમ માલ વેચાશે તેમ તેમ જે છે જે ખરાબ માલ ધ્યાન ઉપર આવશે, એટલે આપણે બધા જે છે કે કોઈ પણ વસ્તુ ગુપ્ત રહેવાની નથી, બધી વસ્તુઓ પ્રકટ થવાની છે. એટલે કોઈ પણ આ બાબતમાં ચિંતા ના કરવા જોઈએ કે કોઈ વસ્તુ ગુપ્ત રહી જશે, કેમ કે બધું માલ જે છે હરાજી કરીને સરકારે વેચવાનું છે. અને આપ વિચાર કરો કે 10 લાખમાંથી 4,37,000 ટન વેચાઈ ગયો છે, ત્યારે આ બાબત એક ધ્યાન ઉપર આવી છે. એટલે આમાં જે છે કે સખતમાં સખત પગલાં લેવા માટે સરકાર બંધાયેલી છે અને પગલાં લેવાશે. આમાં જે કાયદાકીય રીતે પ્રિકોશન લેવામાં આવે છે, જ્યારે ખરીદી સમયે નાફેડના પ્રતિનિધિ હોય છે, કે ગુજકોટ જે છે જે ખરીદી સંસ્થા છે એમના પ્રતિનિધિ હોય છે, અને ક્વોલિટી ચેકિંગ કરવું હોય. જ્યારે માલ જે છે તે ગોડાઉનમાં ભરાય ત્યારે પણ આ લોકોએ ચેકિંગ ક્વોલિટી કરે છે, તો જ ગોડાઉનમાં માલ ભરાય. એટલે એની ગુનાહિત પ્રવૃત્તિ કરી છે. એટલે ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે એની પણ અટક કરવામાં આવી છે. જે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કરે એને સામે પગલાં લેવામાં આવશે. તો ગુનાહ જે કરે છે એને સામે સરકાર પગલાં લેવા ટેવાયેલી છે અને પગલાં લેશે. કોઈ પણ ગુનાહિત માણસને આપણે છોડવાનું નથી. આ તો મારે નથી ખબર, કેમ કે મારે તો આટલી વહીવટી બાબતો સાથે નિષ્ફળ છે. બિલકુલ. કોઈ આગામી દિવસોમાં આપણે વિશેષ તકેદારી, અત્યારે તો તમે કીધું એ પ્રમાણે તકેદારી રાખતા છો, પણ આ પ્રકારનો કિસ્સો જ્યારે સામે આવી ગયો, 22 જેટલા આરોપીઓ આ પ્રકારમાં આપણે પકડાયા, સરાહનીય કામગીરી ચોક્કસ છે, પણ આ દિશામાં હવે કૃષિ વિભાગ કોઈ વિશેષ સતર્કતા બનાવશે, કોઈ એક્શન પ્લાન કરશે કે વધારે સારી ચોક્કસ રીતે આપણે આ બાબતમાં વધારે કાળજી? આમાં જે સંપૂર્ણ જે ખરીદદારી થાય છે તે ભારત સરકારના જે PSS ગાઈડલાઇન્સ છે, પ્રાઇસ સપોર્ટ સ્કીમ ગાઈડલાઇન્સ, એને અંતર્ગત થાય છે અને એનું પાલન કરવામાં આવે છે. હવે જે ઘટના બની છે એનાથી પ્રાઇસ સપોર્ટ ગાઈડલાઇન્સમાં પણ આપણે ફેરફાર કરવા માટે ભારત સરકારને સૂચન કરીએ છીએ. એટલે ભારત સરકાર, નેફેડ અને રાજ્ય સરકાર ભેગા થઈને એને માટે આપણે વધારે સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ બનાવશું. અત્યાર સુધી તો ખરીદના જગ્યા ઉપર અને સ્ટોરેજની જગ્યા ઉપર, બંને જગ્યા ઉપર આપણે ક્રોસ ચેકિંગ રાખેલા હતા, પણ આ બંને માણસો ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા. એટલે હવે એને કરતાં પણ વધારે સ્ટ્રિક્ટ ગાઈડલાઇન્સ આપણે રાખવામાં આવશે અને અમે તૈયાર કરીએ છીએ. સર, આમાં વેરહાઉસિંગ કોર્પોરેશનના જનરલ મેનેજરની પણ વાત સામે આવી છે. તો વેરહાઉસિંગ કોર્પોરેશનને કોઈ આપણે કોઈ તાકીદ કરવાના છે, કારણ કે ઘણા બધા ગોડાઉન જે છે ચોક્કસ નાફેડની ખરીદી થતી હોય છે, પરંતુ ગોડાઉન વાળે રાખવાની બાબતમાં વેરહાઉસિંગ કોર્પોરેશનનો એક નિર્ણાયક રોલ છે, નિર્ણાયક ભૂમિકા છે. વેરહાઉસિંગ કોર્પોરેશન બાબતે આપણે કોઈ ખાસ કડક પગલાં ભરવાના છે? આ બધી ગાઈડલાઇન્સ આપણે જે છે ભારત સરકાર અને નેફેડને સાથે રાખીને આપણે સુઝાવ આપીએ છીએ અને અમે તૈયાર કરીએ છીએ નેફેડ સાથે. એટલે આમાં જે છે કે આ બધું વેર હાઉસિંગથી માંડીને ખરીદી, સ્ટોરેજ, બધી વ્યવસ્થા આવી જશે. ના, આમાં જે છે કે ખરીદી નેફેડ દ્વારા થાય છે, અને જે ગુજકોટ છે કે બીજી જે એજન્સીઓ છે, મંડળીઓ છે, આ નેફેડ બધી કામગીરી કરે છે. રાજ્ય સરકારનું રોલ ખેડૂતોને સમયસર એનું જે મગફળી આપી એનું પેમેન્ટ મળે, પૈસા મળે, નેફેડને કોઈ અડચણ હોય તો એને દૂર કરવાની, એટલે ફેસિલિટેશનનું રોલ રાજ્ય સરકારનું રહે છે. પણ આપણે જે રીતે ચર્ચા કરી કે આમાંથી સબક શીખવાનું છે અને ગાઈડલાઇન્સને હજુ વધારે કડક કેવી રીતે બનાવવાનું, આ માટે અમે તૈયારી કરીએ છીએ. ખાસ ચોક્કસ માપદંડો વિચારવામાં આવ્યા છે કે કેટલીક બાબતમાં કઈ જગ્યાએ વધારે ધ્યાન આપવાની આવશ્યકતા છે, ગાઈડલાઇન્સ બની રહી છે, આપના વિચારમાં પણ આવી છે, પરંતુ એમાં એવું છે કે જ્યાં લાગતું હોય કે અહીંયા છટકબારીનો ઉપયોગ કેટલાક લોકો કરી રહ્યા, તો કયા એવા મુદ્દાઓ છે કે જેની પર આપણે વધારે? આમાં તો ઘણા બધા જે પ્રક્રિયા છે, આમાં જે સમય ખરીદી થાય છે તે સમયે આપણે વિડીયોગ્રાફીની, પછી ચનાની ખરીદી થઈ, રાયડાની ખરીદી થઈ, આમાં સમગ્ર પ્રક્રિયાની આપણે વિડીયોગ્રાફી કરાવી છે. એટલે આ વિડીયોગ્રાફી કરાવવાને કારણે જે છે કે આપણે આ બાબતમાં કોઈ પણ ફરિયાદ ચના અને રાયડામાં મળી નથી. અને જે લોડ ટ્રક થાય છે એ ટ્રકના લોડિંગને સમય પણ વિડીયોગ્રાફી કરાવીએ છીએ, ત્યાં ટ્રક અનલોડ થાય છે ત્યાં પણ આપણે વિડીયોગ્રાફી કરાવીએ છીએ, અને માલ સામાન ગોડાઉનમાં ગોઠવાય છે એની પણ વિડીયોગ્રાફી કરાવીએ છીએ. તો જે ચૂંટણી પ્રક્રિયામાં જે રીતે ઘણી વખતે વિડીયોગ્રાફી કરવામાં આવે છે તે રીતે આમાં પણ આપણે આ વિડીયોગ્રાફી કન્ટિન્યુઅસ આપણે કરવાની પ્રક્રિયા
ત્યાર પછીની જે ખરીદી થઈ ચણા અને રાયડાની આ વખતે, તો એને માટે કરી છે અને આ આપણે એનું ગાઈડલાઇન્સમાં સમાવેશ થાય આ માટે આપણે કરાવશું. હા, તો એની અટક થશે, સસ્પેન્શન થશે, ડિસિપ્લિનરી પોલીસ કેસ બધું થશે એના સામે. તો જ્યાં સુધી ત્યાં જેલમાં રહેશે તો સસ્પેન્શનમાં જ રહેશે, પછી તો ટર્મિનેટ કરી દેવામાં આવશે જે રીતે એની ગુનાહિત પ્રવૃત્તિ સામે આવે. તો હા, એને માટે સરકારે આજે નિર્ણય લીધેલા છે. કરીબ 450 કરોડ આપણે રાજ્ય સરકારે મંજૂર કર્યા છે, 453 કરોડ કે જ્યાં સુધી નેફેડમાંથી પેમેન્ટ ના આવે તો સરકાર પોતાના તિજોરીમાંથી ખેડૂતોના પેમેન્ટ આવતા 2-3 દિવસમાં કરી દેશે અને જેમ નેફેડ પાસેથી એનું પેમેન્ટ આવશે તેમ રાજ્ય સરકારને સર્વર કરવામાં આવશે. આજે જ નિર્ણય લેવામાં આવેલા છે 453 કરોડનો. ના ના, રાજ્ય સરકાર પછી તો નેફેડ આપશે નથી. રાજ્ય સરકાર તો ખેડૂતોને હેરાનગતિ ના થાય એને માટે જ બધું પ્રયાસ કરે છે. તે બાકી જે એનું નાણાકીય જોગવાઈ છે, જવાબદારી છે, બધી ભારત સરકાર અને નેફેડની છે. सर, आज जो किस्सा सामने आया करीब 22 लोगों को अरेस्ट किया गया है, बहुत ही चर्चास्पद केस था मूंगफली को लेकर, क्या कहेंगे, आपकी पहली प्रतिक्रिया क्या है और ऐसे किस्से बार बार न बने इसके लिए खास क्या प्रावधान किए जाएंगे आने वाले दिनों में गाइडलाइंस को लेकर? अभी जो किस्सा सामने आया है कि मूंगफली में रेती, पत्थर, कंकड़ ये सब मिलाने का हुआ है, तो इसमें सख्त में सख्त पगला राज्य सरकार ले रही है. 22 लोगों की अटक हम लोगों ने की है और सख्त में सख्त कानूनी पगला इनसे लेंगे. इसमें 4 सरकारी कर्मचारी भी हैं, उनका भी अटक किया गया है. और साथ में जो है कि आगे ऐसा सावचेती नहीं हो तो इसमें जो प्रोक्योरमेंट हम लोग करते हैं, संपूर्ण प्रक्रिया भारत सरकार की ये सपोर्ट स्कीम की जो गाइडलाइंस हैं उसके हिसाब से करते हैं. तो नेफेड, राज्य सरकार और भारत सरकार मिलके उसको और सुदृढ़ कैसे बनाया जाए ये हम लोग प्रयास करेंगे. और साथ में उसके बाद जो चना और रायडा की खरीदी हुई सरसों की, उसमें हम लोगों ने संपूर्ण वीडियोग्राफी करवाया है. जो रजिस्ट्रेशन के लिए किसान आए उसका भी वीडियोग्राफी होता है, जो उसका खरीदी है उसका पूरी प्रक्रिया का वीडियोग्राफी होता है, ट्रक पे सामान लोड हो रहा है उसका भी वीडियोग्राफी होता है, गोडाउन पे ट्रक में से अनलोड किया सामान और गोडाउन के अंदर उसको ऊपर लगाया, पूरी प्रक्रिया का जैसे इलेक्शन में स्ट्रांग रूम में सामान रखते हैं उस तरह से वीडियोग्राफी हम लोगों ने पहले इस बार उसको अमल में डाल दिया है. उसके कारण जो है कि कोई भी इस प्रकार की घटना का पुनरावर्तन नहीं हो, इसके लिए हम लोग संपूर्ण देख रेख रख रहे हैं. 3 बात यहाँ पर सामने आई है. एक तो हालांकि ये नाफेड खरीदी करती है केंद्र सरकार का रोल है, पर एक तो गोडाउन जो रेंट पर रखते हैं उसमें जैसे कि कुछ खास प्रावधान जैसे बताया आपने उस तरह से नहीं हो रहा है. वेयर हाउसिंग कॉर्पोरेशन की भूमिका पर भी सवालिया निशान लगा क्योंकि उनका ही एक कर्मचारी उसमें अरेस्ट किया, मतलब उसमें उसका इन्वॉल्वमेंट हुआ है. और दूसरी जो बात है जो कोऑपरेटिव सोसाइटीज है उसकी भूमिका पर भी सवाल लगा है. तो उसके सिलसिले में मतलब गुजरात वेयर हाउसिंग कॉर्पोरेशन मामले कृषि विभागના અગ્ર સચિવ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને કેટલાક મોટા ખુલાસા થઈ રહ્યા છે. 22 લોકોની ધરપકડ થઈ છે. ત્યારે રાજકોટથી આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે અમારા રિપોર્ટર સત્યમ આપણી સાથે જોડાયા છે. જે સત્યમ, અત્યારે જે પોલીસ વિભાગ દ્વારા અને કૃષિ વિભાગના અગ્ર સચિવ દ્વારા મગફળી કાંડ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી અને શું ખુલાસાઓ થઈ રહ્યા છે અને શું કાર્યવાહી આમાં અત્યાર સુધીમાં કરવામાં આવી છે? સત્યમ સાથે સંપર્ક થઈ શક્યો નથી, પરંતુ આપને જણાવી દઈએ અત્યારે સૌથી મોટો ખુલાસો મગફળી કાંડમાં સામે આવી રહ્યો છે. મગફળી કાંડમાં 22 આરોપીઓની ધરપકડ થઈ છે. વેરહાઉસના જે અધિકારી હતા